નમસ્કાર. ચલો આજે સમજીએ ભારતના બંધારણના એ 3 પાયાના સિદ્ધાંતોને. આ ખાલી કિતાબી શબ્દો નથી આ એવા શબ્દો છે જે આપણા દેશને અને આપણા સૌના જીવનને રોજબરોજ ઘડે છે. જો આ જે પાનું દેખાય છે ને એ કોઈ સામાન્ય કાગળ નથી. એમ સમજો કે આ ભારતના ભવિષ્યનો એક નકશો છે અને આજે આપણે સાથે મળીને આ જ નકશામાં છુપાયેલા 3 મોટા ખજાના શોધવા નીકળ્યા છીએ. તો પહેલો ખજાનો, આપણો પહેલો સ્તંભ, એ છે લોકશાહી, એટલે કે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. આ એક જ સિદ્ધાંત છે જે સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં નહીં પણ આપણા સૌના હાથમાં મૂકે છે. પણ લોકશાહીની સૌથી મોટી તાકાત કઈ? એનો સૌથી મોટો પુરાવો શું? એ છે મત આપવાનો અધિકાર. હા, એક નાનકડી લાગતી ક્રિયા, પણ એમાં જ આખા દેશનું ભવિષ્ય બદલવાની તાકાત છુપાયેલી છે. તો ચાલો એને થોડું વધુ સરળ રીતે સમજીએ. લોકશાહી એટલે શું? સીધી વાત, જનતા જ જનાર્દન. એટલે કે આપણે જ આપણા પ્રતિનિધિઓને, આપણા નેતાઓને ચૂંટીએ છીએ અને એ લોકો આપણા વતી દેશ ચલાવે છે. સત્તાનો સ્ત્રોત લોકો પોતે છે. પણ એક મિનિટ, શું મત આપવાનો અધિકાર હંમેશાથી આવો જ હતો? શું દરેકને મત આપવાની છૂટ હતી? ના, એવું ન હતું. ચાલો જરા પાછળ જઈએ અને જોઈએ કે આખી વાત કેવી રીતે બદલાય. શરૂઆતમાં જ્યારે બંધારણ બન્યું ત્યારે મત આપવા માટેની ઓછામાં ઓછી ઉંમર હતી 21 વર્ષ. હા, 21. એ વખતે એવું માનવામાં આવતું હતું કે આટલી ઉંમરે વ્યક્તિ એટલો પરિપક્વ થઈ જાય છે કે દેશ માટે સાચો નિર્ણય લઈ શકે. અને પછી આવ્યો એક મોટો બદલાવ. આ આખી સફર જુઓ. શરૂઆત 21 વર્ષથી થઈ, પણ પછી આવ્યું વર્ષ 1989. એ વર્ષે બંધારણમાં 61મો સુધારો કરવામાં આવ્યો અને આ એક સુધારાએ, એક ઐતિહાસિક પગલાએ બધું જ બદલી નાખ્યું. એ નિર્ણય હતો મતદાનની ઉંમર 21થી ઘટાડીને સીધી 18 વર્ષ કરવાનો. જરા વિચારો, એક જ ઝાટકે દેશના કરોડો યુવાનોના હાથમાં દેશનું ભવિષ્ય નક્કી કરવાની સત્તા આવી ગઈ. કેટલી મોટી વાત કહેવાય. સારું, તો લોકશાહીની વાત થઈ. હવે આગળ વધીએ આપણા બીજા પાયાના પથ્થર તરફ, અને એ છે બિનસાંપ્રદાયિકતા. આ શબ્દનો બહુ સીધો અને સ્પષ્ટ અર્થ છે રાજ્યનો, એટલે કે દેશનો પોતાનો કોઈ ધર્મ નથી. પણ હા, દેશમાં રહેતા દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની પૂરેપૂરી આઝાદી છે. હા જુઓ, આ અલગ અલગ ધર્મના પ્રતીકો. આ જ તો આપણા ભારતની અસલી ઓળખ છે. વિવિધતામાં એકતા. અહીં દરેક ધર્મ માટે આદર છે, સન્માન છે. અને સાચું કહું તો આ જ આપણી સૌથી મોટી તાકાત છે. એટલે કે સરકારની નજરમાં બધા ધર્મો એક સરખા છે. સરકાર કોઈ એક ધર્મને ખાસ દરજ્જો કે પ્રોત્સાહન ન આપી શકે. એનું કામ છે દરેક ધર્મના લોકોને સમાન અધિકાર અને સમાન તકો આપવાનું, બસ. અને આનું સૌથી સુંદર પાસું શું છે ખબર છે? એ છે વ્યક્તિગત સ્વતંત્રતા. કોઈ પણ વ્યક્તિ પોતાની શ્રદ્ધા પ્રમાણે કોઈ પણ ધર્મ પાળી શકે છે, એનો પ્રચાર કરી શકે છે. અને એટલું જ નહીં, જો કોઈને કોઈ પણ ધર્મ ન પાળવો હોય તો એનો પણ એને પૂરો અધિકાર છે. આને કહેવાય સાચી ધાર્મિક આઝાદી. પણ અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. આપણું જે મૂળ બંધારણ હતું ને એના આમુખમાં, એટલે કે પ્રસ્તાવનામાં બિનસાંપ્રદાયિક શબ્દોનો ઉલ્લેખ જ નહોતો. તો સવાલ એ થાય કે આ શબ્દ આવ્યો ક્યાંથી અને ક્યારે? તો જવાબ છે 1976. એ વર્ષે બંધારણમાં 42મો સુધારો થયો અને ત્યારે આ શબ્દને સત્તાવાર રીતે અમુખમાં જોડવામાં આવ્યો. આ વાત એક બહુ મોટી વસ્તુ સાબિત કરે છે. એ કે આપણું બંધારણ કોઈ પથ્થરની લકીર નથી. એક જીવંત દસ્તાવેજ છે જેમાં સમય સાથે જરૂર મુજબ ફેરફાર થઈ શકે છે. ચાલો હવે આવીએ આપણા ત્રીજા અને આખરી ખજાના પર, ત્રીજા સ્તંભ પર, અને એ શબ્દ છે પ્રજાસત્તાક, રિપબ્લિક. પણ આનો મતલબ શું થાય છે? ચાલો સમજીએ. એકદમ સરળ ભાષામાં, પ્રજાસત્તાક એટલે એવો દેશ જ્યાં દેશનો સર્વોચ્ચ વડો કોઈ રાજા કે રાણી નથી, જ્યાં પદ વારસાગત નથી હોતું કે ભાઈ રાજાનો દીકરો જ રાજા બનશે. ના, અહીંયા દેશના વડાને ચૂંટવામાં આવે છે. આ તફાવત બહુ મહત્વનો છે. જુઓ, એક બાજુ છે રાજાશાહી, જ્યાં શાસક જન્મના આધારે નક્કી થાય છે, અને બીજી બાજુ છે પ્રજાસત્તાક, જ્યાં દેશના વડા ચૂંટણી દ્વારા, એટલે કે લોકોની પસંદગીથી નક્કી થાય છે. અને ભારતમાં આ વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે?
તો જુઓ, આપણા દેશના વડા એટલે કે રાષ્ટ્રપતિ એમની ચૂંટણી સીધી જનતા નથી કરતી, પણ આપણે જે સાંસદો અને ધારાસભ્યોને ચૂંટીએ છીએ એ આપણા વતી રાષ્ટ્રપતિને ચૂંટે છે. આ પરોક્ષ ચૂંટણીની પ્રક્રિયા જ ભારતને એક સાચું પ્રજાસત્તાક, એક ગણરાજ્ય બનાવે છે. તો લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને પ્રજાસત્તાક. ચાલો હવે આ ત્રણેય શક્તિશાળી વિચારોને ભેગા કરીએ અને જોઈએ કે આ ત્રણેય મળીને આપણા દેશનો પાયો કેવી રીતે મજબૂત બનાવે છે. તો આજના આપણા મુખ્ય મુદ્દાઓ કયા રહ્યા એકવાર ફટાફટ નજર ફેરવી લઈએ. પહેલું, લોકશાહી એટલે કે સત્તા લોકોના હાથમાં. બીજું, બિનસાંપ્રદાયિકતા એટલે કે દરેક ધર્મ માટે સમાન આદર. અને ત્રીજું, પ્રજાસત્તાક એટલે કે દેશના વડા વારસાગત નહીં પણ ચૂંટાયેલા હોય છે. બસ આ ત્રણ સિદ્ધાંતો, આ ત્રણ સ્તંભો પર આપણો દેશ, આપણું ભારત ટકેલું છે. અને અંતે એક સવાલ વિચારવા જેવો છે. દાયકાઓ પહેલાં ઘડાયેલા આ ત્રણ સિદ્ધાંતો શું આજના સમયમાં પણ એટલા જ પ્રસ્તુત છે? આજના સમાજને આ સિદ્ધાંતો કઈ રીતે આકાર આપી રહ્યા છે? અને સૌથી મોટો સવાલ, એક નાગરિક તરીકે આ મૂલ્યોને જીવંત રાખવાની જવાબદારી કોની? આ એવા સવાલો છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને પોતાના કાર્યોથી આપવાનો છે.